અને હિરણ્યકશિપુએ બ્રહ્માજીનું તપ કર્યું અને બ્રહ્માજી પાસેથી 14 વરદાન મેળવી લીધા. બ્રહ્માજીનું તપ કર્યું. હિરણાક્ષ એનો ભાઈ મરાયો હતો એટલે એને વેર લેવા માટે, વિષ્ણુ ભગવાન સાથે વેર લેવા માટે હિરણાક્ષએ તપ કર્યું હિરણ્યકશિપુએ અને 14 વરદાન માગી લીધા. અને 14 વરદાનમાં કેવા? રાતે ન મારું, દિવસે ન મારું, અસ્ત્રથી ન મારું, ઘરમાં નહીં, બહાર નહીં, આકાશમાં નહીં, પાતાળમાં નહીં, નરથી નહીં, પશુથી નહીં, પક્ષીથી નહીં, 12 મહિનામાં નહીં. આવા 14 વરદાન માગી લીધા. પછી તો હિરણ્યકશિપુને એમ થયું કે હવે કોઈ મારી શકશે નહીં, એટલે એવી રાજ્યમાં ક્રાંતિ ફેલાવી, કોઈ ભગવાનનું નામ ન લે, કોઈ જપ ન કરે, તપ ન કરે, જો કદાચ કરે તો એને મૃત્યુ દંડ આપો. એનો પુત્ર પ્રહલાદ જે માના ગર્ભથી રંગાયેલો છે, ગર્ભનું જ્ઞાન છે. જુઓ, કયાધુના જ્યારે ઉદરમાં હતા ને પ્રહલાદજી, ત્યારે નારદજી એને જ્ઞાન આપ્યું હતું અને નારદજીએ બધું જ જ્ઞાન પ્રહલાદજી આપ્યું, ગ્રહણ કર્યું. અને પ્રહલાદજી માના ગર્ભથી રંગાયેલા હોય અને પછી એનો જન્મ થાય, પછી એમાં શું બાકી હોય? માના ગર્ભથી રંગાયેલા છે. અને એ પ્રહલાદ નો જન્મ થયો, ગુરુ પાસે ભણાવવા જાય, ગુરુ ભણાવે, ગુરુ એને વિદ્યા આપે, પણ જન્મથી જ ભણ્યા હોય એને બીજું શું ભણાવવાનું રહે છે? બોલો નારાયણ નારાયણ હરે હરે, બોલો નારાયણ નારાયણ હરે. तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी, तेरी लीला सबसे न्यारी न्यारी हरी हरी. बोलो नारायण नारायण हरे हरे, श्रीमन नारायण नारायण हरि हरि. बोलो नारायण नारायण हरे हरे, बोलो नारायण नारायण हरि हरि. श्रीमन नारायण नारायण हरे हरे, श्रीमन नारायण नारायण हरि हरि. हे बोलो नारायण नारायण हरे हरे, बोलो नारायण नारायण हरि हरि. કયાધુ નો પુત્ર પ્રહલાદ ખંડારમાં ગુરુએ વિદ્યાભ્યાસ કરી લીધા પછી આવે છે અને હિરણ્યકશિપુ પાસે બોલાવે રાખે અને પૂછે, મહારાજ આને બધી વિદ્યા ભણી લીધી છે. હિરણ્યકશિપુએ કહ્યું, પ્રહલાદ ગુરુ પાસેથી શું શીખ્યો? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. બોલો નારાયણ नारायण हरे हरे, બોલો નારાયણ નારાયણ હરિ હરિ. भज मन नारायण नारायण हरे हरे, ભજમન નારાયણ નારાયણ હરિ હરિ. ત્યાં નારાયણ શબ્દ બોલે ત્યાં તો પ્રહલાદ નો ઘા કરે. હિરણ્યકશિપુ કહે છે, મારા રાજ્યમાં કોઈ ભગવાનનું નામ ન લે, અને જો લે તો એને મૃત્યુ દંડ આપો, ચાહે પ્રજા હોય કે ચાહે પુત્ર હોય. આદેશ કર્યો મૃત્યુ દંડ આપવાનો. ઊંચા ઊંચા પહાડો ઉપરથી પ્રહલાદજીને નીચે ફેંકે છે. મદિરા પાયેલા મદોન્મત હાથીના પગ નીચે કચડવામાં આવે છે, પણ હાથી પગ દેવાને બદલે એને પંપાળવા લાગે છે, તલવારના ઘા મારે છે.
પણ જેને તલવાર માં અને તલવાર મારવા વાળામાં ભગવાન જ દેખાય. રામ રાખે એને કોણ ચાલે? બોલો નારાયણ નારાયણ હરિ હરિ બોલો સમજાય ભાવ છે? નારાયણ હરિ હરિ तेरी लीला सबसे न्यारी न्यारी हरी तेरी लीला सबसे प्यारी प्यारी हरि हरि भजमन नारायण नारायण हरी हरी भजमन नारायण नारायण हरि हरि કેટલા ઉપાય કર્યા પ્રહલાદજી ને મારવા માટે અસંખ્ય ઉપાયો થયા પણ મૃત્યુ નથી થતું. છેલ્લે હોલિકાને બોલાવી. ઈ હોલિકા પાસે સૂર્યનારાયણ ની વરદાન રૂપ ચૂંદડી હતી. ઈ ઓઢીને અગ્નિમાં રહે તો અગ્નિ દજાડે નહીં આવી ચૂંદડી હતી. ઈ લઈ અને બેસી ગયા ખોડામાં પ્રહલાદજીને રાખ્યા. ચારે બાજુથી અગ્નિ ચાપવામાં આવ્યો. ચૂંદડી ઉડીને આકાશમાં ચાલી ગઈ. હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ પણ પ્રહલાદને કાંઈ ન થયું. નૈનમ છિદંતિ શસ્ત્રાણિ નૈનમ દહતિ પાવકા. મારી ન શકે કોઈ, તોડી ન શકે, પલાળી ન શકે, પછાડી ન શકે. જેના ઉપર હરિની કૃપા હોય એને કોઈ અસર ન થાય. અગ્નિની અસર ન થાય, પવનની અસર ન થાય, પાણીની અસર ન થાય. હિરણ્યકશિપુ કે આનું મૃત્યુ કેમ નથી થતું? કેટલા ઉપાય કર્યા છતાંય મૃત્યુ ન થાય. ત્યારે પ્રહલાદજીને બોલાવીને કહ્યું, હે પ્રહલાદ, ભગવાન ભગવાન કરે છે, ક્યાં છે? ત્યારે પ્રહલાદે કહ્યું, ક્યાં નથી એમ કયો. જાલે વિષ્ણુ સ્થાલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. જ્વાલા વાલા કુલે વિષ્ણુ વિષ્ણુ સર્વ જગન્મયા. હિરણ્યકશિપુએ કહ્યું, આ સ્તંભમાં છે. હા પિતાજી, એમાંય છે. સ્તંભને અગ્નિથી લાલચોળ કરવામાં આવ્યા અને પ્રહલાદજીને આદેશ કર્યો કે સ્તંભમાં હોય તો એને ભેટી જાઓ. અને પ્રહલાદજી જ્યાં નજીક નજીક આવવા લાગ્યા, સ્તંભમાંથી ગુરુ ગુરુ એવો અવાજ આવવા લાગ્યો. કીડીની લાઈન મોકલી. પ્રહલાદજીએ જ્યાં કીડીની લાઈન જોઈ એને ખબર પડી ગઈ કે આ કીડીને કઈ નથી થતું, મને કઈ નહીં થાય. જ્યાં પ્રહલાદજી સ્તંભને સ્પર્શવા જાય ત્યાં તો ટંકાર સાથે સ્તંભ ફાટ્યો અને એમાંથી નૃસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા. આકાશમાંથી જય જયકાર થયો. દેવતાઓ કિન્નરો પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. બોલીએ નૃસિંહ ભગવાન કી જય. બરાબર ઉંબરાની મધ્યમાં લઈ આવી હિરણ્યકશિપુને ખોળામાં લઈ અને 14 વરદાન યાદ કરાવ્યા. બોલ, રાત છે કે દિવસ? સાયંકાલ, રાતે નહીં, દિવસ નહીં. ઘરમાં છે કે બહાર? ઉંબરામાં. ઘરે નહીં, બહાર નહીં. આકાશ છે કે પાતાળ? ખોળામાં લીધા છે. આકાશ નહીં, પાતાળ નહીં. નખ ધારણ કર્યા, અસ્ત્ર છે કે શસ્ત્ર? નર છે, પશુ છે, પક્ષી છે, શું છે? ત્યારે હિરણ્યકશિપુએ કહ્યું, પ્રભુ આપ નૃસિંહ છો, નૃસિંહ છો. આમ નખ દ્વારા હિરણ્યકશિપુનું શરીર વિદીર્ણ કરી નાખ્યું. કરી જય જયકાર. શ્રી નૃસિંહ ભગવાન કી જય. નખ દ્વારા હિરણ્યકશિપુનું શરીર વિદીર્ણ થયું.
આકાશના દેવતાઓ આવીને જોવે ત્યાં તો ભગવાનનું સ્વરૂપ આવું જોઈ ઈ પણ ડરી જાય. અડધા નર અડધા સિંહ. ભગવાને કેવો અવતાર લીધો છે. લક્ષ્મીજી આવીને જોવે ત્યાં તો લક્ષ્મીજી વિચારમાં પડી ગયા કે આવું તો સ્વરૂપ અમે ભગવાનનું નથી જોયું. ભગવાન એક વાત એના હાથમાં જ રાખે. એક બાજી તો એના હાથમાં જ છે. બધું જ આપણને આપી દઈએ પણ એક વસ્તુ એના હાથમાં. નારદજીએ પ્રહલાદને મોકલા, જાઓ તમે પ્રભુ પાસે જાઓ. કોઈ જઈ નહોતું શકતું. એટલે પ્રહલાદજી ધીમા ધીમા ડગલે ભગવાનની પાસે આવ્યા. ભગવાનને પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યા. મસ્તક ઉપર હાથ ફેરવવો છે પણ નખ ધારણ કર્યા ને એટલે મસ્તક ઉપર હાથ ફેરવી શકે એમ નથી. એટલે ભગવાન પ્રહલાદજીને ચાટવા લાગ્યા અને જેમ જેમ ચાટતા ગયા તેમ તેમ પ્રભુનો ક્રોધ શાંત થતો ગયો. ઋષિ ભગવાને કહ્યું, હે પ્રહલાદ, શું આપું? વરદાન શું આપું? ત્યારે પ્રહલાદજીએ કહ્યું, હે પ્રભુ, બીજું કાંઈ નહીં પણ મારા પિતાનો મોક્ષ થાય એવું કંઈક કરજો. ત્યારે ભગવાને કહ્યું, ધન્ય છે પ્રહલાદ, આટલા દુઃખ આપ્યા છતાંય તું એમ કહે છો કે મારા પિતાનો મોક્ષ થાય. ધન્ય છે પ્રહલાદ, તારા જેવા દીકરા જે કુળમાં જન્મે ને એની તો પેઢીયું તરી જાય. તારા જેવા સંતાનો જે કુળમાં આવે, નહીતર અસુર કુળ હતું, રાક્ષસ કુળ હતું, પણ છતાંય પ્રહલાદ જેવા સંતાનો જન્મ ધારણ કરે, પેઢીઓને તારી દે છે. સારા સંતાનો આપણી પેઢીઓને ઉજાગર કરે છે. કામ જાજા કાગોલિયા, કામ જાજા કપૂત, ભલી સી હકડી ભલી ને ભલો એક સપૂત. એક જ સંતાન હોય પણ પેઢીને આગળ વધારી દે, આવું સંતાન હોય. બસ સુસંસ્કારિત હોય. સારા સંતાનો જન્મ લે ને એ બહુ મહત્વનું છે. કેટલા દીકરા છે એ કોઈ મહત્વના નથી, કેવા દીકરા છે એ બહુ મહત્વ. એક બાપાને કોકે પૂછ્યું, બાપા કેટલા દીકરા? તો કે 7 દીકરા. તો કે તો લીલા લેર હશે નહીં. તો કે રોજ ઉઠીને જામીન ગોતવા જવું. આ હું કામ ના આની શું જરૂર? સુસંસ્કારિત સંતાન. પ્રહલાદ જેવા સંત. પ્રહલાદ નો અર્થ થાય પ્ર વધતા આહલાદ. પ્ર એટલે બીજાને, આહલાદ એટલે આનંદ. બીજાને આનંદ આપે એનું નામ પ્રહલાદ. પ્રહલાદજીને રાજ્ય તિલક કરાવ્યો. પિતાનું રાજ્ય પ્રહલાદને અર્પણ કર્યું.